નમસ્તે મિત્રો, આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 8.3. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો એમાં ફર્સ્ટ જે આપણને આપેલું છે દાખલો, એમાં શું કીધેલું છે કે કિંમત શોધો, એટલે કે વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો એમાં ફર્સ્ટ છે, તો એમાં આપેલું છે આપણે કે સાઇન 80 ડિગ્રી અપોન કોસ 72 ડિગ્રી. તો જ્યારે મેં તમને કીધું હતું કે જ્યારે પણ આપણે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તર સમજ્યા હતા ત્યારે સાઇન અને કોસની જોડી આપેલી હશે, ટેન અને કોટની જોડી આપેલી હશે, કોસેક અને સેકની. તમે કોઈ પણ એકને 90 માઇનસ જે એંગલ છે એ કરશો એટલે તમને આ આન્સરની તમે નજીક પહોંચી જશો. તો અહીંયા હું સાઇનને કોસમાં ફેરવી શકું છું અને કોસને પણ હું સાઇનમાં ફેરવી શકું છું કોઈ પણ રીતે. ચાલો આપણે કોસને સાઇનમાં ફેરવીએ. તો આનું શું થશે? સાઇન આપણે એમ રાખીએ, સાઇન 18 ડિગ્રી ના છેદમાં કોસને આપણે સાઇનમાં ફેરવીએ તો શું લખવું પડે કે સાઇન 90 માઇનસ 72. તો આ શું થઈ જશે? સાઇન 18 ડિગ્રી અને નીચે પણ સાઇન 18 ડિગ્રી. 90 માઇનસ 72 એટલે 18. તો આ સાઇન 18 કેન્સલ. તો આન્સર શું આવશે? 1. બરોબર છે. હવે એવી રીતે આપણે સેકન્ડ જોઈએ. સેકન્ડમાં શું કીધેલું છે? જો જોડી કઈ છે આપેલી છે તો કે ટેન અને કોટની. તો અહીંયા શું કરશું આપણે? હવે આપણે 10 ને કોટમાં ફેરવીએ. તો અહીંયા 10 ને મારે કોટમાં ફેરવવું તો શું કરવું પડશે? પહેલા તો કોટ અને આ 90 માઇનસ 26 ડિવાઇડેડ બાય કોટ. તો એમને રાખશું. કોઈ પણ એક વિધેય છે એને આપણે ફેરવવાનું રહેશે. તો આનો આન્સર શું થશે? તો આ શું આવશે? કોટ 90 માઇનસ 26 64 ડિવાઇડેડ બાય કોટ 64 ડિગ્રી. તો આ પણ કેન્સલ. આન્સર શું આવશે? 1. છેલ્લે મિત્રો સહેલું. હવે એના પછી સેમ જેવી રીતે ભાગાકારમાં આ રીતે કરતા હતા એ રીતે બાદબાકીમાં પણ એમ જ કરવાનું થશે. તો અહીંયા પણ તમે કોસને કે સાઇનને કોઈ પણ ને એકને ફેરવી શકો. હું કોસને સાઇનમાં ફેરવું તો અહીંયા શું થઈ જશે? સાઇન 90 ડિગ્રી માઇનસ 48 ડિગ્રી માઇનસ સાઇન 42 એમને આવી જશે. સાઇન 90 માઇનસ 48 એટલે 42. તો આ 42 ડિગ્રી માઇનસ સાઇન 42 ડિગ્રી. તો આન્સર શું થઈ જશે? 0. બરોબર છે. એના પછી ચોથું જોઈએ. એમાં આપણે કોસેકને એમને રાખી દઈએ. સેકને હું કોસેકમાં ફેરવું તો શું થઈ જશે? કોસેક 90 ડિગ્રી માઇનસ 59 ડિગ્રી. તો આ શું થઈ જશે? કોસેક 31 ડિગ્રી. 90 માઇનસ 59 એટલે કે 59 શું થશે? તો કે ત્યાં આવી જશે કોસેક 31 ડિગ્રી. તો અહીંયા પણ આન્સર કેવો આવશે? 0. કોસેક 31 ડિગ્રી માઇનસ કોસેક 31 ડિગ્રી. આન્સર કેવો થઈ જશે? 0. તો આપણો અહીંયા પહેલો દાખલો પૂરો થાય છે. હવે આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં શું કીધેલું છે કે સાબિત કરો. એટલે કે આપણે LHS RHS ડાબી બાજુ છે બરાબર જમણી બાજુ એવું કંઈક સાબિત કરવાનું છે. તો ચાલો આપણે કરીએ. તો આપણું LHS શું આપેલું છે અહીંયા? LHS બરાબર 10 48 ડિગ્રી ઇન્ટુ 10 23 ડિગ્રી ઇન્ટુ 10 42 ડિગ્રી ઇન્ટુ 10 67 ડિગ્રી. તો હવે આમાંથી આપણે સાબિત શું કરવાનું છે? 1. તો અહીંયા મારે કોટ કોઈ પણ 2 10 હોવા જોઈએ અને 2 કોટ હોવા જોઈએ કે જે 2 કોટ હશે એની જે એંગલ હશે એ 10 સાથે સરખો હોવો જોઈએ. તો પહેલા તો આપણે આમાંથી કંઈક 10 ને કોટમાં ફેરવવું પડશે. તો એના માટે શું જરૂરી છે? તો કે હું 10 ને કોટમાં ફેરવું પણ 10 ને એવા કોટમાં ફેરવું કે જે 10 ની જે ડિગ્રી છે એ કોટની ડિગ્રી સાથે સરખી થઈ જાય. તો અહીંયા તમે જોવો છો કોઈ પણ 2 એવા 10 લઈ લો કે એનો જે ડિગ્રીનો જે સરવાળો શું થઈ જાય? 90. તો તમે એમાંથી કોઈ પણ એકને કોટમાં ફેરવી શકો. જો અહીંયા જોવો છો તો કે 48 ને 23 90 નહીં થાય, 48 ને 42
તો કે એનો સરવાળો 90 થઈ જશે. તો અહીંયા આ 1048 ને એમનેમ રાખું ઇન્ટુ આને હું શેમાં ફેરવી નાખું 1042 ને કોટમાં, તો ત્યાં શું થઈ જશે કોટ 90 - 42 ડિગ્રી. એવી જ રીતે હવે બાકી બે વધ્યા 1023 અને 1067. 1023 ને એમનેમ રાખું અને 1067 ને હું કોટમાં ફેરવું તો આ શું થઈ જશે 90 ડિગ્રી માઇનસ 67 ડિગ્રી. હવે શું વધશે આપણી પાસે 1048 ડિગ્રી 1023 ડિગ્રી અને કોટ અહીંયા શું થઈ જશે કોટ 48 ડિગ્રી અને અહીંયા કોટ થઈ જશે કોટ 23 ડિગ્રી. મેં આ બેને કોટમાં ફેરવ્યા, તમે આ બેને કોટમાં ફેરવી અને આન્સર લાવી શકો છો. હવે તમને ખબર છે કે 1048 ડિગ્રી અને કોટ 48 ડિગ્રી એટલે કે કોટ એટલે શું થાય આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે સમજીએ આપણે ફોર્મ્યુલા રેશિયો જ્યારે ત્યારે 10 બરાબર શું થઈ જાય 1 કોટ થઈ જાય એટલે કે કોટ થીટા બરાબર શું થઈ જાય 1/tan થીટા. તો આ 1048 ડિગ્રી 1023 ડિગ્રી અને કોટ એટલે 1/10 એટલે કે 1/tan થીટા. તો અહીંયા થીટાની વેલ્યુ શું છે 48 એટલે અહીંયા શું થઈ જશે 10 48 અને અહીંયા શું થઈ જશે 1/10 23. બરાબર છે. તમને જો ફોર્મ્યુલા ન ખબર હોય તો તમે આગલા લેક્ચરમાં આઈ થિંક પહેલો કે બીજો લેક્ચર જ હતો તે તમે જોઈ શકો છો. તો અહીંયા આવે 1048 કેન્સલ 23 કેન્સલ તો આન્સર શું આવી ગયો 1. તો 1 શું છે RHS એટલે આપણે શું સાબિત કરી દીધું LHS = RHS. બરોબર છે. એવી જ રીતે આપણે સેકન્ડ દાખલા તરફ જઈએ તો એમાં શું છે કે cos 38 ડિગ્રી ઇન્ટુ cos 52 ડિગ્રી માઇનસ sin 38 ડિગ્રી ઇન્ટુ sin 52 ડિગ્રી. તો હવે તમે જોવો છો તો મારે અહીંયા જે છે આ બંનેને સાઇનમાં ફેરવી નાખવા પડશે પછી અહીંયા જે સાઇન છે એને કોસમાં ફેરવી નાખવા પડશે. એટલે જો અહીંયા સાઇનમાં ફેરવી નાખું તો સાઇન માઇનસ સાઇન 0 થઈ જશે અને અહીંયા કોસમાં ફેરવી નાખું તો કોસ માઇનસ કોસ 0. એટલે બે મેથડ છે તમે કોઈ પણ મેથડથી કરી શકો છો. હું અહીંયા LHS બરાબર લઈ લઉં. શું આપેલું છે cos 38 ડિગ્રી માઇનસ sin 38 ડિગ્રી ઇન્ટુ sin 52 ડિગ્રી. હવે હું કોસ ને સાઇનમાં ફેરવું છું. બરોબર છે. તો મારે આને cos 38 ને સાઇનમાં ફેરવવું હોય તો sin 90 ડિગ્રી માઇનસ 38 ડિગ્રી. એવી રીતે મારે આને પણ ફેરવવું પડશે સાઇનમાં sin 90 ડિગ્રી માઇનસ 52 ડિગ્રી માઇનસ sin 38 ડિગ્રી ઇન્ટુ sin 52 ડિગ્રી. તો આન્સર શું આવશે 90 માઇનસ 38 એટલે શું થઈ જશે તો કે 52. તો sin શું થઈ જશે અહીંયા 52 ડિગ્રી ઇન્ટુ sin 90 માઇનસ 52 એટલે 38. એવી જ રીતે અહીંયા sin 38 ઇન્ટુ sin 52. તો અહીંયા બધું બે સેમ જ છે. ક્રમનો નિયમ કંઈ હોય નહીં કારણ કે તમે અહીંયા એમ લખો કે 3 × 4 માઇનસ 4 × 3 તો બંનેનો આન્સર 12 - 12 જ થશે એટલે 0 જ આન્સર આવશે. એટલે કે જે ક્રમનો નિયમ છે એ અહીંયા લાગશે નહીં એટલે તમે આન્સર કેવો થઈ જશે અહીંયા 0. તો આપણને આ શું મળી ગયું RHS. આપણે સાબિત શું કરવાનું કે આના બરાબર શું કરવાનું તો 0 એ આપણને મળી ગયું. તો LHS બરાબર આપણે શું કહી શકીએ RHS કહી શકીએ. બરોબર છે. તો અહીંયા આપણો સેકન્ડ દાખલો પૂરો થાય છે. હવે આપણે આગળ વધીશું નેક્સ્ટ દાખલા તરફ.